તો ફ્રેન્ડ્સ કેમ છો મારા ફોલોવર્સ? અમે આજે જઈએ છીએ રામદેવડા, બરોબર? તો અમે આજે નીકળ્યા છીએ. મને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું તમને બતાવીશ આગળ આગળ રામદેવડા અમે ક્યાં ક્યાં જઈશું ને કઈ રીતનું જઈશું, બરોબર? તો ચલો રામદેવડા. જય બાબારી. જય બાબારી. તો મિત્રો, તમે મને સબસ્ક્રાઈબ તો કરી લીધો હશે, તો આગળ વાત કરીએ રામદેવડાની. હવે અમદાવાદથી રામદેવડા 550 કિલોમીટર થાય છે, જે 10થી 11 કલાકનો ટાઈમ તમને રામદેવડા આવવામાં લાગે છે. બીજું નજીક અહીંયા સ્ટેશન છે રામદેવડાનું, જે 1 કિલોમીટર ડિસ્ટન્સ છે મંદિરથી, તો તમે વોકિંગ ડિસ્ટન્સથી પણ અહીંયા આવી શકો છો. વાત કરીએ બીજી હોટલની, તો અમે અહીંયા આવીને ઓમ શિવ દર્શન હોટલમાં રોકાયા હતા, જે મંદિરથી નજીકની હોટલ છે. ત્યાં સારામાં સારું રહેવાની વ્યવસ્થા છે, તો અમે ત્યાં રોકાયા હતા. હવે આ જે રસ્તો જાય છે એ રામદેવડા મંદિર, જે રામાપીરનું મંદિર છે એ સાઈડે રસ્તો જઈ રહ્યો છે. આ હું તમને જે પણ બતાવી રહ્યો છું, આ અહીંયા મંદિરથી નજદીકમાં માર્કેટ છે, જે એક આ સાઈડથી તમે પણ અહીંયા દર્શન કરવા આવી શકો છો. અને બીજી બાજુ જોઈએ તો તમને આ સાઈડથી પણ તમે દર્શન કરવા માટે આવી શકો છો. બીજું આ જે રસ્તો જઈ રહ્યો છે એ મંદિરની તરફ જઈ રહ્યો છે. તો વાત કરીએ શ્રી બાબા રામદેવજીની, જ્યાં મંદિર છે 600 વર્ષ જૂનું છે અને બાડમેર જિલ્લાના કાશ્મીર એટલે કે અત્યારે હાલમાં રામદેવડા કહેવામાં આવે છે. બીજી વાત કરું તો શ્રી બાબા રામદેવજીનો જન્મ હિન્દુ કેલેન્ડર મુજબ 1409ની ભાદરવી સુદ બીજના દિવસે એમનો જન્મ થયો હતો. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ એટલે કે કૃષ્ણના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે. ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે, એટલે કે બીજના દિવસે અહીંયા દર્શનાર્થીઓ બહુ વધારે હોય છે. તો હવે ચાલો આપણે આગળ વાત કરીએ કે મંદિરમાં આપણે કઈ રીતે એન્ટરન્સ છે, શું છે. હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે દર્શન માટે અંદર જઈ શકીએ અને કઈ રીતની એમની વ્યવસ્થા છે. તો આ જે ગેટ છે એ મંદિર તરફ જવાનો ગેટ છે, જે આગળ શ્રી બાબા રામદેવજીની સમાધિ લખેલું છે. અહીંયાથી તમે લાઈનમાં આગળ મંદિરના દર્શન માટે અહીંયાથી તમારે જવાનું છે. તો ચાલો આપણે આગળ વાત કરીએ કે આપણે કઈ રીતના દર્શન માટે અંદર જવાનું છે. તો હું તમને વિડીયોમાં બતાવીશ આગળ કે કઈ રીતે દર્શનમાં આપણે લાઈનમાં જોડાવાનું છે. જે આ રીતે છે, આપણે દર્શન માટે બધા એકસાથે લાઈન કરીને આગળ વધવાનું છે. તો આ છે બાબા રામદેવજીનો એન્ટ્રન્સનો ગેટ, જે મંદિરની તરફ અંદર જવા માટે છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયોને આગળ જોતા રહો કે કઈ રીતે બાબા રામદેવજીના દર્શન તમને હું કરાવું છું. તો ફ્રેન્ડ્સ, મારા મિત્રો, મારા ફોલોવર્સ, મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરજો અને શેર તો જરૂર કરજો. તો હું તમને આખું રામદેવડાનું બધું જ દર્શન કરાવીશ. ત્યાં કઈ રીતનું છે, રામ સરોવર છે. આના પછીનો હું તમને રામ સરોવરનો વિડીયો પણ તમને બતાવીશ, કે જે સમાધિવાળું જે બાબા રામદેવજીનું મંદિર છે એની પાછળ રામ સરોવર પણ છે. બીજું આગળ અહીંયાની વ્યવસ્થા અને ફેસિલિટી મંદિરની બહુ સરસ છે, કે જે તમને દર્શન કરવામાં છે ને બહુ સારી રીતે દર્શન થાય. પ્લસ તમે અહીંયાથી ધીમે ધીમે આગળ વધતા જાઓ અને ત્યાંથી જ બાબા રામદેવના તમે દર્શન અહીંયા લાઈવ પણ કરી શકો છો. બહાર મોટી સ્ક્રીનમાં આપેલું છે. બીજું અહીંયાથી તમને આગળ હું બતાવીશ કે કઈ રીતે બાબા રામદેવજીના દર્શન થાય છે, કે જે અહીંયા લાઈનમાં આપણે ઊભું રહેવાનું છે ને એ લોકો તમને મંદિરની જે વ્યવસ્થા આપી છે એ રીતના એ તમને દર્શન પણ કરાવશે. તો આગળ આપણે વધતા જઈએ છીએ અને હું તમને મંદિરમાં બધી જ જે ફેસિલિટી છે એ તમને બતાવતો રહીશ.
આગળ શું થઈ રહ્યું છે, આપણે કઈ રીતે દર્શન કરી જઈએ, તમને બધું બતાવતો રહીશ. તો ફ્રેન્ડ્સ, મારા આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું તમને આના પછીનો જે ભાગ બીજો છે એ હું તમને બતાવીશ. શ્રી બાબા રામદેવજીના દર્શન, એના આગળના ભાગ માટે મને કમેન્ટ કરો.